આ વિડીયો સ્પેશિયલી ટ્રક ડ્રાઈવર માટે થવાનો છે. કેમ કે અત્યારે હું છું હાઈવે ઉપર. આજ તારીખ છે 6 બપોર પછી આપણા સબસ્ક્રાઈબર મળ્યા હતા મહુવાની અંદર, અને જો એની ટુ વ્હીલ લઈને અમે જઈએ છીએ અત્યારે ભવાની. મહુવા ભાડે આવ્યો તો કાલનો આવ્યો તો 6 તારીખનો, આજ છે 7 તારીખ. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ, ગોપુના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. આ વિડીયો સ્પેશિયલી ટ્રક ડ્રાઈવર માટે થવાનો છે. કેમ કે અત્યારે હું છું હાઈવે ઉપર. આજ તારીખ છે 6 બપોર પછી 3 વાગે હું આવ્યો હતો, ભાડે આવ્યો છું, અને બીજા દિવસે 4 વાગે હું અહીંથી નીકળવાનો છું. તો આ વિડીયો ટ્રક ડ્રાઈવર માટે કેમ, તો એનું કારણ છે તમને કહું કે જો હું આવીને 3 વાગે ગાડી ખાલી કરીને 3:30 5 વાગે અહીંયા લગભગ પહોંચી ગયો હતો. 5 વાગે પહોંચીને ગાડી મેં ખાલી કરી નાખી છે ઓલરેડી. અને હાઈવે કાંઠે જો અત્યારે હું શું અહીંયા તમે જોઈ શકો છો હાઈવે ઉપર શું. પણ આ વિડીયો ટ્રક ડ્રાઈવર માટે થવાનો છે. એનું કારણ તમને હું કહું કે ભાઈ જો આજ 6 તારીખ છે, 3 વાગે હું આવ્યો હતો. 3 વાગે હું આવ્યો હતો ને બીજા દિવસે એટલે મારે 12 થી 13 કલાક ગાડીમાં કાઢવી મને બહુ હાર્ડ પડે છે. 12 થી 13 કલાક ગાડીમાં મારે કાઢવી મને થોડુંક અઘરું પડે છે. ને ટ્રક ડ્રાઈવર જ્યાં ખાલી કરવા જાય ત્યાં 2 દી પડ્યા રહે, 3 દિવસ પડ્યા રહે, 4 દિવસ પડ્યા રહે. ગાડી અનલોડિંગ થાય તે અને નોએ થાય. એટલે ભાઈ ખાસ કરીને જે ટ્રક ડ્રાઈવર છે એની હું રિસ્પેક્ટ કરું છું, એને મારા સલામ છે ભાઈ. એનું કારણ છે કે જો ભાઈ આ ગાડીમાં કમસે કમ બપોર પછી 6 તારીખે 3 વાગે હું આવ્યો હતો, અને કાલે 4 વાગ્યા લગીને ગાડીમાં રહેવાનું છે. તો ટ્રક ડ્રાઈવર એકને એક ગાડીમાં 5 દિવસ 6 દિવસ ગાડીમાં રહેવાનું હતું. એનું શું થતું છે તો ભાઈ રિસ્પેક્ટ કરું છું ટ્રક ડ્રાઈવરની. અને અત્યારે જો હાઈવે ઉપર શું મહુવા રાજુલા હાઈવે ઉપર શું બરોબર અહીંયા આવી ગયો હતો. સ્વામિનારાયણનું મંદિર છે, જબરદસ્ત મસ્ત મંદિર છે, તમે જોઈ શકો છો. અત્યારે અહીંયા ગાડી મેં પાર્કિંગ કરી છે અને હાઈવે છે. આવીને હુઈ ગયો હતો. જ્યાં ગાડી મેં ખાલી કરી હતી ત્યાં અમે જો આ વસ્તુ લઈ લીધી હતી. એક ગાડલું છે, એક ઓશિકું છે. આ વસ્તુ મેં લઈ લીધી હતી ને અહીંયા હુઈ ગયો હતો. આવી હવે જો વાગ્યા છે કેટલા વાગ્યા છે 6:45, 7:10 બાકી છે. હવે ત્યાં જાય ઘડીક વાર. અને વ્યૂ જો ભાઈ હાઈવે નું જબરદસ્ત વ્યૂ છે, મજા આવે એવું. પણ ટ્રક ડ્રાઈવર એટલે ટ્રક ડ્રાઈવર છે ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં. એનું કારણ કે હું પોતે આ ગાડીમાં કેટલી ઘણી રહ્યો છું ખબર છે ભાઈ. એ તો તમને મેં કહી દીધું કેટલી ઘણી રહ્યો છું. તો હવે ત્યાં આપણે જવાનું છે. બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અને ગાડી જો હાઈવે કાંઠે આપણે પાર્કિંગ કરી દીધી છે. અત્યારે ગાડી આપણી પડી છે, ગાડી છે અત્યારે આપણી આ હાઈવે છે. આ રીતે છે ભાઈ. જો ટ્રક ડ્રાઈવર જાય છે તમે જોઈ શકો. ચાલો હવે આપણે ફાઇનલી જે ગાડી ખાલી કરી હતી ત્યાં જવાનું છે. ત્યાં જઈને મોબાઈલ ઘડી ચાર્જ કરીએ, બરોબર છે. તો ફાઇનલી ગાઈઝ આપણને આપણા સબસ્ક્રાઈબર મળ્યા હતા મહુવાની અંદર, અને જો એની ટુ વ્હીલ લઈને અમે જઈએ છીએ અત્યારે ભવાની. મહુવા ભાડે આવ્યો તો કાલનો આવ્યો તો 6 તારીખનો, આજ છે 7 તારીખ. અને આપણા સબસ્ક્રાઈબર મળ્યા આપણને મહુવા ભવાની લઈ જાય છે દર્શન કરવા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો ભાઈ નારિયેળ બહુ હો ભાઈ મહુવામાં. એની ટુ વ્હીલ લઈને જાય છે. તો ભાઈ આપણને હવે ઓળખવા મળ્યા છે બધા, સારું કહેવાય. કારણ કે 80 કિલોમીટર ગારિયાદરથી આખું ભાડે આવ્યો હતો. ત્યાં આપણને આપણા સબસ્ક્રાઈબર મળ્યા અને આપણને ભવાની દર્શન કરવા લઈ જાય છે. એની ટુ વ્હીલ લઈને આપણે જઈએ છીએ. ફાઇનલી ગાઈસ અત્યારે મહુવાની અંદર પહોંચી ગયા છીએ. પવન ચક્કીનો અવાજ આવે.
ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અંદર કરવા દેતા હશે તો અંદર તમને દર્શન કરાવીશ. બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી ભોવાની દરિયાકાંઠે અમે પહોંચી ગયા છીએ ભાઈ, અને આમ જોઈ શકો છો છોકરા કે કાઢે છે, રમે છે સમજો. તો છોકરા મીઠું પાણીનો વીવડો ખોદે છે, મને નથી ખબર કે શું કરે છે. દરિયા બીચ છે.